લ્યો બોલો સિયોર શહેરની મધ્યમાં આવેલ જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના ગેટ પાસે દારૂડિયાનો ઉતારો। સિયોર શહેરમાં ઠેર ઠેર દેશી દારૂના હારડા ચલાવવામાં આવે છે, ત્યારે તો કોઈ કહેવાવાળું નથી, પરંતુ શહેરની મધ્યમાં ભાગમાં આવેલ પોલીસ સ્ટેશનની પાસે શૈક્ષણિક સંસ્થા જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના ગેટ પાસે દારૂડિયા આટાફેરા મારતા હોય છે અને ક્ષમતા બહારનો દારૂ પીને ટલ્લી થઈને અહીંયા જ આરામ ફરમાવતા હોય છે। ત્યારે સ્કૂલની બાજુમાંથી છૂટતા સમયે બહાર નીકળતી વિદ્યાર્થિનીઓ ભયના વથરાતળે સ્કૂલે આવી જઈ રહી છે અને આવા લોકો પર તવાઈ બોલાવવામાં નહીં આવે તો લોકોની હિંમત વધતી જશે અને ભવિષ્યમાં આવા જ કોઈ આવારા તત્વો દ્વારા વિદ્યાર્થીઓની છેડતી કરી કોઈ ગંભીર પ્રકારનો ગુનો આદરશે તો કોણ જવાબદાર? અને દારૂડિયાઓ તો નશાની હાલતમાં પડતા કરતા કોઈ એક્સિડન્ટના શિકાર થતા હોય છે, ત્યારે નિર્દોષ વાહન ચાલકો દંડાતા હોય છે। આવા જ દ્રશ્યો સિયોર પથિક આશ્રમની પાછળના વિસ્તાર, કાંગળી રોડ, જીઆઈડીસી નંબર 2, ડેન્ટો બેંકની આસપાસ તેમજ એકતા સોસાયટીની પાસે આવેલ સરકારી ગોડાઉન સામે રોજબરોજ જોવા મળે છે અને દારૂડિયાઓ ટલી થઈને બેફામ વાણીવિલાસ કરતા જોવા મળે છે, પણ કાયદાના ડર રાખ્યા વગર આવા લોકોને રોક લગાવવાની આવશ્યકતા જરૂરી। જો નહીં રોકવામાં આવે તો એ સમય દૂર નથી કે ગંભીર ગુનાઓને અટકાવી શકવા મુશ્કેલ થઈ જશે। ત્યારે અમારી ચેનલ પરિવર્તન ન્યૂઝ ચેનલ દ્વારા તંત્રને પૂછવામાં આવે છે કે શું દારૂબંધી માત્ર કાગળો પર જ અમલ કરવામાં આવે છે કે પછી આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવામાં જે કોઈ કહેવાવાળું આ તંત્રને જો બેફામ દારૂને રમશે।